પાલિતાણામાં આજે વેપારીઓ દ્વારા મૌન રેલી યોજવામાં આવી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકો મોત થયા છે, ત્યારે તેમાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે, જેમાં ભાવનગર રહેતા મૂળ પાલિતાણાના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતને શ્રદ્ધાંજલિ આપવા ભાગરૂપે પાલિતાણા શહેરમાં આજરોજ સવારે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું અને પોતાના રોજગાર ધંધા સવારથી બપોર સુધી બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, જેમાં 2 ભાવનગરના પિતા પુત્રના મોત થયા છે, જેમાં વેપારી દ્વારા ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મૌન રેલી યોજવામાં આવી હતી।